આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। બોટાદ જિલ્લા પંચાયત યોજના તથા સંકલન સમિતિ આયોજનમાં મહિલા પ્રમુખશ્રીને હાજર રાખવા તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભા એનસીપી પૂર્વ ઉમેદવાર। આજે અમે બોટાદ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને રિક્વેસ્ટ કરી છે કે સરકાર શ્રીના માધ્યમથી જે તે સમયમાં બાબા સાહેબે લડત આપી અને મહિલા આરક્ષણ બિલ મંજૂર કરાવ્યો, તેના માધ્યમથી આજે 33% મહિલા આરક્ષણ તો સીટો મહિલાને ફાળવી હોય, આમ જનતાના મતથી ચૂંટાયેલા પછી કોઈ પણ પ્રતિનિધિ કોઈ પણ પાર્ટીનો રહેતો નથી, આમ જનતાનો હોય છે। હવે એ સીટમાં મહિલાને મોટા ભાગની મહિલા મળવા આવતી હોય છે, પણ એવી સીટમાંથી જ્યારે મહિલાના સ્થાનમાં પ્રતિનિધિ તરીકે એના પતિ કે અન્ય કોઈ માણસને બેસાડે તો સ્વાભાવિક છે કે એની હારે ગેરવર્તન થતું હોય। એટલે આવું ન થાય। જે કાંઈ સમયગાળો બાકી રહ્યો હોય, આની પહેલા જે કાંઈ થયું હોય તે મહિલા સીટ છે તો મહિલાની સીટમાંથી મહિલા બેસવા જોઈએ। મહિલાઓને બોટાદ જિલ્લાના પત્રકારોને બોલાવી અને પત્રકાર પરિષદ આયોજન કરી અને એના દુઃખને સાંભળવા જોઈએ કે ભાઈ હું મહિલાના નાતે કે ભારતના સંવિધાન મુતાબિક તમને આટલી આટલી જોગવાઈ મળેલી છે અને હું જિલ્લાના પ્રમુખ તરીકે બેઠી જ આપણી વાતને સાંભળવા માટે। એટલે સરકાર શ્રી પાસે અમારી એક રિક્વેસ્ટ છે કે એમની સીટમાંથી એમને જ બેસે અને એમને એમનો પૂરો હક મળવો જોઈએ। અન્યથા આવનારા સમયમાં અમે અમારા સંગઠનના પાર્ટીના માધ્યમથી એક જલદ આંદોલન આપશું। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।